હવે સીધું નસકમાં આગળ વાત કરવી છે સોના ચાંદીની, કારણ કે તહેવારોનો સમય તો ગયો, લગ્નગાળાની સિઝનનો સમય છે. હાલમાં થોડા સમય બાદ કમુરતા પૂરા થશે, પછી ફરી એકવાર લગ્નગાળાની સિઝન શરૂ થઈ શકે છે અને શુભ કાર્યો શરૂ થશે ત્યારે મોટા પાયે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અને એ પહેલા જ સોના ચાંદીના ભાવમાં વધુ એકવાર તેજી જોવા મળી છે. સોના ચાંદીમાં વધુ એક દિવસ તાબડતોડ તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ વધુ 2100 રૂપિયા વધ્યો અને આજે સોનાનો ભાવ 1,36,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર આજે છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 રૂપિયાને પાર છે અને ચાંદીમાં પણ વધુ એક દિવસ ભારે તેજી જોવા મળી રહી છે. ચાંદી પ્રતિ કિલો 1500 રૂપિયા મોંઘી થઈ છે અને 2,09,000 રૂપિયાના સ્તર ઉપર ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. 10 દિવસની અંદર જો ચાંદીની જ વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસની અંદર જ ચાંદીની કિંમતમાં 23,000 રૂપિયાનો ઉછાળો આવે છે અને ચાંદીએ કેટલા ટકા રિટર્ન્સ આપ્યું છે ઇન્વેસ્ટર્સને એ અહીં જોવા મળે છે. આ પોઈન્ટ ચાંદી પણ નવી ઓલ ટાઈમ હાઈ સપાટી પર સતત પહોંચી રહી છે. સોના અને ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે. જો કે ચાંદીમાં જેટલું રિટર્ન્સ મળ્યું છે આખા વર્ષ દરમિયાન એટલું રિટર્ન સોનાના ભાવમાં નથી મળ્યું અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરનારા લોકો પણ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જો કે હવે આગામી સમયમાં ચાંદી ઓલ ટાઈમ હાઈ અત્યારે છે. આગામી સમયમાં ચાંદીનો ભાવ ક્યાં જઈને અટકવાનો છે, આગામી સમયમાં સોનાનો ભાવ ક્યાં જઈને અટકવાનો છે અને શું આ સાચો સમય છે સોના ચાંદીમાં રોકાણ કરવા માટે કે પછી અત્યારે સોનું ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર છે તો વેચી દેવું જોઈએ અને આગામી સમયમાં હજુ રાહ જોવી જોઈએ ખરીદવા માટે? આવા પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દે પણ વાત કરવી છે માર્કેટ એક્સપર્ટ સાથે જો તેઓ જોડાઈ ગયા હોય તો. પરંતુ એ પહેલા અત્યારના મોટા સમાચાર એ છે કે સોના અને ચાંદી બંનેના ભાવમાં તાબડતોડ તેજી જોવા મળી રહી છે. બંનેના ભાવ ખૂબ વધ્યા છે અને ચાંદીએ તો એમ જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાન 100% રિટર્ન્સ આપ્યું છે. ચાંદી આ વર્ષની શરૂઆતમાં ખૂબ ઓછા ભાવે હતું અને વર્ષના અંતની જો વાત કરવામાં આવે તો ચાંદીએ લગભગ 100% રિટર્ન આપ્યું હોય એવું એક્સપર્ટ્સ પણ માની રહ્યા છે. અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં, અત્યારે સોલાર પેનલ્સમાં, ઇલેક્ટ્રિક સેક્ટરમાં, ઈવી કાર્સમાં તમામ જગ્યાએ અને સાથે જે ચિપ છે એ ચિપ આ તમામ જગ્યાએ ચાંદીનો ઉપયોગ વધ્યો છે, સિલ્વરનો ઉપયોગ વધ્યો છે. અને એ સિલ્વરના ઉપયોગ વધવા પાછળ પણ ઘણા બધા કારણો છે. જે મૂળ માનવામાં આવી રહ્યું છે ચાંદીના ભાવ વધારા પાછળ એ છે કે ઈવી કાર્સ, ચિપ અને સોલાર પેનલ્સમાં જ્યારે સિલ્વરનો ઉપયોગ થાય છે ત્યારે સિલ્વરની ડિમાન્ડ વધી છે અને જેના કારણે સિલ્વરના ભાવ સતત વધી રહ્યા છે. તો આજ મુદ્દે વાત કરીશું. અમારી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે. જયદેવભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જયદેવભાઈ, સોના ચાંદીના ભાવમાં તાબડતોડ તેજી અત્યારે વર્ષના અંતે પણ જોવા મળી રહી છે. જો કે ચાંદીની સૌથી પહેલા વાત કરવી છે કારણ કે માર્કેટમાં એવું કહેવાય છે કે ચાંદીએ આ વર્ષે 100% રિટર્ન આપ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આગામી વર્ષને લઈને આપનું શું આંકલન છે? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે. ચાલુ કેલેન્ડર યર્સની વાત કરવા જઈએ તો 2025નું વર્ષ સોના, ચાંદી અને પ્લેટિનમના જે રોકાણકારો છે તેના માટે ખૂબ જ સારું ગયું છે. અને ટકાવારીની રીતે જોવા જઈએ તો સૌથી વધારે વળતર ચાંદીમાં રોકાણકારોને મળ્યું છે. 2025ના વર્ષમાં ચાંદીમાં 130% જેવી માતબર મજબૂતાઈ જોવા મળી રહી છે. અને તેની પાછળના મૂળભૂત કારણો જોવા જઈએ તો દુનિયાભરની જે મધ્યસ્થ બેંકો છે તે સતત સોના અને ચાંદીમાં ખરીદી કરી રહી છે. દુનિયાના સૌથી મોટા 20 રાષ્ટ્રોની જો વાત કરવા જઈએ, અર્થતંત્રની દ્રષ્ટિએ સૌથી મોટા 20 દેશો છે તો તેમની પાસેનું જે ફોરેક્સ રિઝર્વ છે તેમાં અત્યાર સુધી તેમનો જે સૌથી વધારે હિસ્સો હોય તે અમેરિકન બોન્ડ યીલ્ડમાં રહેતો હતો. પણ 2025 પછી અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે ધીમે ધીમે તેઓ અમેરિકન બોન્ડ યીલ્ડમાંથી રોકાણ પરત ખેંચી રહ્યા છે અને ફોરેક્સ રિઝર્વમાં સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે. તો તેના કારણે સોના અને ચાંદીમાં વર્લ્ડ વાઇડ મજબૂતાઈ જોવા મળી રહી છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ મતલબ કે નાઇમેક્સમાં ગોલ્ડ અને સિલ્વરના જે ભાવ છે તે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર પહોંચી ગયા છે. આજથી એક વર્ષ અગાઉ જે સોનું $2600 પર હતું તે અત્યારે $4530 પર આવી ચૂક્યું છે. અને ચાંદીની પણ જો વાત કરવા જઈએ તો તેનો પણ જે પર આઉન્સ ભાવ આજથી એક વર્ષ પહેલા $27 હતો તે આજે $70 પર આવી ચૂક્યો છે. તો આંતરરાષ્ટ્રીય લેવલે સોના અને ચાંદીના ભાવ ખૂબ જ મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યા છે. તો તેનું જે એક રિફ્લેક્શન સ્થાનિક લેવલે ભારતમાં જોવા મળી રહ્યું છે. આજના કારોબારમાં જો વાત કરવા જઈએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે સોનાનો જે ભાવ છે
તે 1,38,000 ને પાર આવી ચૂક્યો છે અને ચાંદીનો જે ભાવ છે તે 2,16,000 ને પાર આવી ચૂક્યો છે. જયદેવભાઈ, બિલકુલ સોનાના ભાવ પર હું આવું છું, પરંતુ ચાંદી માટે એ સમજવું છે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સોલાર પેનલ્સમાં, ઈવી કારની બેટરીઝમાં અને સાથે જે ચિપ હાલમાં છે એ તમામમાં જે ચાંદીનો ઉપયોગ થતો હોય છે, શું એના કારણે ચાંદીના ભાવ વધી રહ્યા છે કે અન્ય કોઈ વૈશ્વિક કારણ જવાબદાર છે? અને ચાંદીના ભાવ વધી રહ્યા છે ત્યારે ઇન્વેસ્ટર્સે શું હવે સિલ્વર ETF વધારે પસંદ કરવું જોઈએ? બિલકુલ, ચાંદીના ભાવમાં સૌથી પહેલા તો જે દુનિયાભરની મધ્યસ્થ બેંકો ખરીદી કરી રહી છે એ એક કારણ તો છે જ. ત્યાર પછી અન્ય કારણ જોવા જઈએ તો ડોલરની સામે રૂપિયામાં જે વીકનેસ છે તે પણ ગણી શકાય. અને ત્રીજા નંબરે એ ગણી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ છે તે તેનો વધતો જાય છે. ખાસ કરીને સોલાર પેનલ અને અન્ય એન્જિનિયરિંગ વસ્તુઓમાં ચાંદીનો વપરાશ છે તે ક્રમશઃ વધી રહ્યો છે. તો તેના કારણે વર્લ્ડ વાઇડ અને સ્થાનિક લેવલે ચાંદીની જે ડિમાન્ડ વધી રહી છે તેના કારણે ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ સોના કરતા ચાંદીમાં વધારે મજબૂતાઈ જોવા મળી રહી છે. અને હું રોકાણકારોને કહીશ કે સોના અને ચાંદીનું ચાલુ કેલેન્ડર યરમાં જે રિટર્ન છે તેને જોઈ અને રોકાણ કરવા દોડવું ન જોઈએ. હંમેશા એસેટ એલોકેશનને પ્રાધાન્ય આપવું જોઈએ. મતલબ કે તમે જયારે 100 રૂપિયાનું રોકાણ કરતા હોય તો 10 થી 15% વેઇટેજ સોના અને ચાંદીમાં આપી શકાય. ઓકે જયદેવસિંહ, બહુ જ બેઝિક લેંગ્વેજમાં એક પ્રશ્ન મારે એ પણ સમજવો છે કે સોનાના 10 ગ્રામના ભાવ 1,34,000 ની આસપાસ પહોંચી ગયા છે અને ચાંદીના 1 કિલોના ભાવ 2 લાખ ને પાર પહોંચી ગયા છે. એટલે આપ કમ્પેરિઝન જોઈ શકો છો સોનામાં અને ચાંદીના ભાવમાં. તો ઇન્વેસ્ટમેન્ટ અગર કરવું હોય તો સોનું વધારે સારું રહેશે કે ચાંદી? 2025ના વર્ષની વાત કરવા જઈએ તો 1 જાન્યુઆરી થી આજ દિન સુધીની સરખામણી કરીએ તો ટકાવારીમાં ચાંદીએ ખૂબ સારું રિટર્ન આપ્યું છે. લગભગ 130% પણ વધારાનું વળતર ચાંદીમાં રોકાણકારોને મળ્યું છે. જ્યારે સોનામાં જોવા જઈએ તો 75% જેવું વળતર મળ્યું છે. મતલબ કે સોનાને પણ બીટ કરી અને ચાંદીએ વધારે વળતર આપી છે. પણ બની શકે કે આવનારા સમયમાં 1-2 વર્ષ દરમિયાન ચાંદીમાં થોડુંક સ્થિરતા જોવા મળે અને સોનું છે એ એથી સારો દેખાવ કરે. ઓકે જયદેવભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે મહત્વપૂર્ણ છે કે આ વર્ષની વાત કરવામાં આવે તો ચાંદીમાં ખૂબ સારું રિટર્ન્સ મળ્યું છે, જેની કમ્પેરિઝન કરતા સોનામાં રિટર્ન એટલું સારું નથી મળ્યું, પરંતુ સોનાના ભાવમાં અત્યારે તાબડતોડ તેજી જોવા મળી રહી છે. એટલે અનુમાન લગાવવામાં આવી શકે છે કે આગામી વર્ષમાં પણ સોનાનો ભાવ ખૂબ વધારે વધવાનો છે અને સોનું લેવું હોય તો પછી હાલનો આ સમય યોગ્ય પણ માનવામાં આવે છે.